મોર્નિંગ અને વ્યૂ જો રૂમનો વ્યૂ એક નંબર છે. તો અહીંયા ચર્ચ છે. ચર્ચ જોઈ લો કેવો બાકી સી દેખાય એમ. આ અમારી હોટલ છે. નાસ્તો કરવા આવી ગયા છીએ. મોર્નિંગ બ્રેકફાસ્ટ. હોટલેથી નીકળી ગયા છીએ. અમારી હોટલથી બધું વોકિંગ ડિસ્ટન્સ જ છે. સનસેટ પોઈન્ટ ને બધું. અત્યારે બીચ બાજુ ને એક સ્વામી વિવેકાનંદ આશ્રમ છે, ત્યાં જઈ છીએ. બાજુ બધી જ દુકાન ખાવા પીવાની ને એવી. આ અમારી ગેંગ પાછળ આવે છે. બોટ જેટી આ બાજુ છે સર્કલથી. શંખ જોવો. માર્કેટ આવી ગઈ છે. માર્કેટ ટેટુ થયો નહીં પણ એ જે પરમાનન્ટ ટેટુ. સિલ્ક હાઉસ ને શિપિંગ કોર્પોરેશન આવી ગયું છે. કંઈક પુરહાન શિપિંગ કોર્પોરેશન એલટીડી. ઓટો સ્ટેન્ડ ને બધું અહીંયા જ છે. ધાબા ને કન્યાકુમારી ફેરી સર્વિસ. બે બાજુ માર્કેટ છે. આમાં આવે છે સ્પેશિયલ ટિકિટ. શિપિંગ કોર્પોરેશન. ઓહો ભાઈ ગજબ મોટી લાઈન છે. કોકોનટ હો ભાઈ. સોડા શેરડીનો રસ. અહીં રસ મળે છે ભાઈ. દરિયાનો કિનારો છે ને તમે જોવો છો. બધી બોટ પડી છે. અહીંયા કંઈક મંદિર છે. વ્યૂ જોવો તમે. તો આપણે ટિકિટની લાઈનમાં ઊભા રહી ગયા છીએ પણ ટ્રાફિક બહુ જ જોરદાર છે. હવે જોઈએ આગળ શું થાય. એમાં આપણા રાજકોટવાળા મળી ગયા છે એટલે પછી પૂરું. ઓ ભાઈ જોઈ લો. પણ અમે વીઆઈપી ટ્રીટમેન્ટમાં જઈએ છીએ. વીઆઈપી કંઈક મોંઘી ટિકિટ ને કંઈક હોય છે, ખબર નથી. હવે અહીંયા જાય પછી આ 75 રૂપિયાની ટિકિટ છે. લાઈન જોઈ લો તમે. ક્રાઉડ. ઓકે. સ્પેશિયલ એન્ટ્રી છે 300 રૂપિયાની. નોર્મલ એન્ટ્રી 75ની. આ એન્ટ્રી તો સ્પેશિયલ એન્ટ્રીમાંથી ટિકિટ લઈ લીધી છે 300 રૂપિયા પર પર્સન. હવે આગળ જાય છે. આગળ શું થાય. ઓહો ગેટ એ ઝીણોકડો. આમાંય કરકસર. ગેટ ખોલવામાં ગેટ એ અડધો ખોલે. એમાંય દોરડા બાંધેલા અને કટાઈ ગયેલો ગેટ છે. આગળ જાય પછી ખબર પડે. ઓહો આ તો સ્પેશિયલ એન્ટ્રીમાં લાઈન છે. આ તો ખાલી ટિકિટ લેવામાં જ સ્પેશિયલ એન્ટ્રી હતી. બોટમાં બેસવામાં તો કોમન લાઈન જ છે. આ તો અહીંયા ફૂલ ટ્રાફિક છે. ઘણી બહાર બેસવું જોશે. હવે
બેહીને રાહ જોવા સિવાય કાંઈ બીજો ઓપ્શન છે નહીં આપણી પાસે. તમે જોઈ શકો છો દૂર દૂર સુધી ટ્રાફિક ને આપણા મેમ્બર્સો આવી ગયા છે. તો ફાઇનલી આપણો વારો આવી ગયો છે. ધીમે ધીમે આપણે આખી ગેંગ હાય ગાઈસ આગળ આવે છે. ધીમે ધીમે બોટ તરફ હાલીને જાય છીએ. માટીના ઢગલા અને આ સિમેન્ટ બ્લોક રાખ્યા છે શેના હોય. આપણે ત્યાં મંદિરે જવાનું છે બોટમાં. આ સ્ટેચ્યુ ઓફ સ્વામી વિવેકાનંદ છે. આ બ્લોક શેના હોય હવે જોઈ લ્યો, તમે દૂરથી જોઈ શકો છો. ત્યાં જવાનું છે આપણે બોટ મારફતે. આ રહી બોટ. એ આપણી નથી પણ આગળ આવશે આપની. તમે દરિયો જોઈ શકો છો, જાણે દરિયો ને આકાશ બે એક જ હોય, આમ બે ઇક્વલ થઈ ગયું હોય આગળ. ફોટોગ્રાફી હાલે છે ને અલગ અલગ બધી. ખૂબ જ જોરદાર વાતાવરણ છે કે મોજ આવી જાય એવું. તો આપણી બોટ આવે છે જુઓ, ધીમે ધીમે પાર્કિંગ કરે છે ને આપણે બસ જો પહોંચવા આવ્યા છીએ. હમણાં યુ ટર્ન મારી ને પાર્ક કરશે. તો હાલો આપણે સૌ બોટની નજીક આવી ગયા છીએ. બોટમાં બેસવા માટે બધાને લાઈનમાં લઈ કામ ચાલુ લાગે અહીંયા. ઈટાચીના પડ્યું છે. આ એક્સ્ટ્રા સ્પેરની બોટ હશે કે રામ જાણે. આપની બોટ આગળ ઓલા ગ્રીન કલરની છે. આ સ્કૂલની કંઈક પિકનિક લાગે, એ લોકોને લઈ આવ્યા લાગે. આ છે અમારી. ચાલો આ બોટ જોઈ લ્યો. જો કેપ્ટન ઉતરે છે. જેકોબ્સ, કેપ્ટન જેકોબ્સ. આ લાઈફ જેકેટ છે બધાને પોતપોતાના ગળામાં નાખી દેવાના છે. આપણે હવે બોટની અંદર જઈએ છીએ. ઓહો, આ તો સરકારી બોટની, સરકારી ટ્રાવેલ્સની જેમ સીટું છે પાથરી દીધેલી. હા, સેમભાઈ આવી ગયા છે. પાછળ મોટા અમી છે, એની પાછળ બંસી છે. બધા એન્ટ્રી એક એક પછી એક એક કરી. આપણે તો ભાઈ વિન્ડો ટિકિટ પકડી લીધી છે. મમ્મી આવી ગઈ છે. આખડી ગેંગ આખી પોતપોતાની સીટો ધીમે ધીમે પકડવા માંડશે. ચાલુ થઈ જાય છે. બોટ ભરાઈ ગઈ, ફૂલ થઈ ગઈ છે. લાઈફ જેકેટ પહેરીને બધા સજ્જ થઈ ગયા છે ને હવે બોટ આપણી ચાલુ થશે. મોજા જોઈ જો થઈ ગઈ ચાલુ આપણી બોટ. કેવડા મોટા મોટા મોજા ઉડે છે. તમે જોઈ શકો છો દરિયાનો સીન. લાંબો ટર્ન લેવો પડશે. આમાં ગાડી જેવું ન હોય, ટુ વ્હીલ જેવું. આ મારું ઠંડુ ફેરી ટર્ન લાગી જોરદાર ફિલિંગ. જો મોજા. સ્વામી વિવેકાનંદનું સ્ટેચ્યુ છે. નીકળી ગયા છીએ. કામ ચાલુ છે. કન્યાકુમારીમાં અંડર કન્સ્ટ્રક્શન 35 કરોડના ખર્ચે બને છે. 30 રૂપિયાની ટિકિટ લેવી પડે પર હેડ. હા હાલો.
હાલો હાલો फोर्टीन एक साथ आओ जी। पहले टिकट दे दो वेट कर अपना एक दो तीन चार आया जाई छी ये टिकट चेक करता था हां व्यू जो होता है व्यू व्यू एक नंबर है स्वामी विवेकानंद मेमोरियल અહીંયા શૂઝ રાખવાની ટ્રાફિક છે શૂઝ એટલા બધા અહીંયા રાખવાના છે હાલો શૂઝ રાખી દઈને પછી આપણે પાછું ચાલુ કરીએ અહીંયાથી ઉપર જવાનું છે ઉપર ચડીએ છીએ એન્ટ્રન્સ છે એન્ટ્રન્સ પવનનો એટલો અવાજ આવે છે ને કે તમે કાંઈ સાંભળી નહીં શકો જોરદાર પવન છે સ્વામી વિવેકાનંદ મેમોરિયલ જોઈ લ્યો આખો વ્યૂ અહીંયા બીજું કંઈક મંદિર છે અલાઉડ નથી અંદર વાંચી શકો છો તો અંદર કાંઈ બાય બાય ગાઈસ નો વ્યૂ છે બધા જો અહીંયા ફોટોગ્રાફી માટે એક જ નંબર વ્યૂ છે આ જોઈ લો આ કંઈક સનરાઈઝ કેલેન્ડર છે આ બાજુથી સનરાઈઝ થાય કેટલી જૂન ને બધું લખ્યું છે ગાઈઝ હવે જાય છીએ પાછા બેસીને બધા વિઝિટર્સ બહુ છે ને જોવા જેવી જગ્યા છે બહુ શાંત જગ્યા છે મન શાંત થઈ જાય એવી જગ્યા છે હવે પાછી ચપ્પલની લાઈનમાં રહેવામાં છે આ છે જૂતા ચપ્પલનું ફ્રી ઓફ ચાર્જ છે અહીંયા કાંઈ પૈસા છે નહીં હાલો લઈ લઈને આપને પહેરી લઈ જૂતા આમાં 300ની સ્પેશિયલ ટિકિટ કામ આવી અહીંયા કાંઈ ન આવ્યું આ બહુ સચ હ્યુજ સ્કેમ બહુ મોટો સ્કેમ છે અત્યારે નહીં વીઆઈપી 300 રૂપિયા લીધા એક જણાના તો અત્યારે તો આવડી મોટી લાઈનમાં ઊભા રાખ્યા અને અહીં અંદર જવા નહીં 30 રૂપિયા ટિકિટ બોટ આવી ગઈ છે હવે અમારો વારો આવે કે શું હવે જોઈએ દોયડા તો આટલા બંધ થઈ ગયા છે હવે બીજા વારે પાછી ટ્રેન આવી ગઈ છે પાર્કિંગ કરે છે પાર્કિંગ આવડી મોટી લાઈન છે
મોજાનું પ્રમાણ, મોજા બહુ જ વધી રહ્યા છે. જુઓ તો મોજા જુઓ. હાલો સેલ્ફ લાગે છે હો ભાઈ. લાગી ગયો સેલ્ફ. ઉતરી ગયા છીએ ફૂલ ઓન ટ્રાફિક. એકાદી સ્કૂલ આવી છે. જોઈ લ્યો ટ્રાફિક તો ગજબ ટ્રાફિક છે. ફોટોગ્રાફી હાલે છે. ટ્રાફિક છે ફૂલ ઓન. શોપિંગ કરી અહીંથી શોપીસ ને એવું બધું લીધું અને હવે પાછા જાય છીએ હોટલે. કન્યાકુમારીનું પોલીસ સ્ટેશન છે. જોઈ લ્યો ફ્રેન્ડ. કન્યાકુમારી પોલીસ સ્ટેશન. હમણાં આગળ નોનવેજ ને બધું આવશે. બહુ જ હદ બારની વાસ આવતી. આપને એક તો ખાતા કોઈ હોય નહીં, ઉલટી થાય એવી વાસ આવે. આવવાની ચાલુ જ થઈ ગઈ છે. બારોબાર જ માછલીઓ પડી હોય છે. ટીપાઈનો ખૂણો લગાડી દીધો. જોરદાર લોહી નીકળે છે ને નાસ્તાની મહેફિલ ચાલુ છે. સહપરિવાર પસ્તી પાથરીને મોજ દરિયા છે. નાસ્તા પાણી જોરદાર. ફેમિલી ટાઈમ. પાછા નીકળી ગયા છીએ. જાય છીએ સનસેટ પોઈન્ટે. સનસેટ થતા જો આખી ફેમિલી. તો હાલો આપને જોઈએ ને નિહાળીએ સનસેટ પોઈન્ટ જઈને સનસેટ કેવો મસ્તીનો થાય છે. તો આપણે પહોંચી ગયા છીએ. અહીંથી આપણે આગળ હાલીને જવું પડશે. જોઈએ આગળ રિક્ષા મળશે કે શું છે શું નહીં. હવે ધીમે ધીમે આખી ગેંગ હાલીને જાય છીએ. જોઈ શકો છો આગળ. આગળથી આપણે રાઈટ સાઈડ જવાનું. આગળથી રાઈટ. અહીં પાણીપુરી મળે છે. પાણીપુરી ટેસ્ટ કર્યો તો મેં બેંગ્લોરમાં. આપણા જેવો ન થાય. જોયું અહીંયા ગીત બીત ને અહીંયા પાર્કિંગ વ્યવસ્થા છે. અંદર ઓનલી ટુ વ્હીલર અલાઉડ છે. ફોર વ્હીલ કે રિક્ષા કંઈ દેખાતી નથી ને અલાઉડ નથી. હાલો હવે હું સનસેટ વ્યૂએ પહોંચીને જ તમને આગળ દેખાડું ને બધું કરું. હાલો ફૂડ કોર્ટ આવી ગયું છે.
અને આ સીધા 2 કિલોમીટર આગળ જાય એટલે આવી જશે સનસેટ પોઈન્ટ. મારે હાલ જલ્દી, હજી 2 કિલોમીટર છે. યસ, ના આપણે સીધું જ જવું જોશે 2 કિલોમીટર. હા જોઈ લો, ફૂડ કોર્ટ અલગ અલગ બધી વસ્તુઓ મળશે. હા, રિટર્નમાં ઓપ્શન છે સારું. આ જોઈ લ્યો તમે વ્યૂ. આ બધાય નાના સ્ટોલ્સ ને રેકડી છે બધું વેચવા માટેની. જોઈ લ્યો તમે, સન ધીમે ધીમે નીચે જતો તો ઓલરેડી દેખાય જ છે. સ્પીડમાં હાલવું જોશે કારણ કે 2 કિલોમીટર છે. હાલો હવે આગળ કંઈ જોવા જેવું હશે તો બતાવું, નકર અહીંયા પહોંચીને બતાવી. અમે સ્પીડમાં હાલી લે, સનસેટ મિસ ન થાય અને તમને દેખાડી શકું ગાઈસ. તો ગાઈસ અમે બેસી ગયા છીએ રિક્ષામાં. બહુ દૂર હતો સનસેટ પોઈન્ટ. હા, આવી ગયું છે સનસેટ પોઈન્ટ. જોવો તમે સનને. હવે ભલે દુબાકો મારે ધમધમાર, અમે પહોંચી ગયા છીએ. બહુ જ વધુ માણસો છે. ભારે માણસો છે. અલગ છે સનરાઈઝ અલગ છે. In 200 meters, your destination will be on the left. ટ્રાફિક જોવો, સનસેટ પોઈન્ટ નો ટ્રાફિક. ફોટોગ્રાફી જોવો. જોઈ લ્યો તમે. ઓટો રિક્ષા. ઓટો રિક્ષામાં બેસે છે. સનસેટ પોઈન્ટેથી આવી ગયા છીએ અંદર. કોફી શોપ, વેજીટેરિયન ફૂડ ગોતી છીએ. એક તો અહીંયા વાસ એવી આવે છે ને, મુક્કા ચડે એવી. જોરદાર વ્યૂ સાથે ડિનર. મારું કેવું છે, જમાય નહીં. આ જોઈ લો લાઇટ હાઉસ. લાઇટ હાઉસની લાઇટો ચાલુ છે જુઓ. જોઈ લો લાઇટ. ફૂલ અંધારું થઈ ગયું છે.
જાય છે ધીમે ધીમે. તો બધાય જમવા બેસી ગયા છે. બધાય પોતપોતાના ટેબલ પકડી અને બધું ફૂડ ઓર્ડર કરે છે. બધાય સાઉથ ઇન્ડિયન અપાય, પંજાબી, સાઉથ ઇન્ડિયન બધા અલગ અલગ મગાવ્યું હતું. આપણે પંજાબીવાળા હતા, સાઉથ ઇન્ડિયન ખાઈ ખાઈને થાકી ગયા હતા. તો જમી કરીને આખી ગેંગ અહીંયા બેસી ગઈ છે ઠંડો પવન ખાવા. એવી મસ્ત મજાની સુખ દુઃખની વાતો કરે છે બધાય. અડધા મોબાઈલમાં છે, અડધા સાંભળે છે, અને આમાં બધું અલગ અલગ છે. મોજ છે હો ભાઈ, ફેમિલી ટાઈમ, વાતુના વડાના. આ એનો મેઇન રોડ આપણે કન્યાકુમારી એન્ટર થાય એમાં જ આપણે હોટલ આવી જાય છે, જોઈ શકો છો. શાંતિવાળું વાતાવરણ છે, નહીં કાંઈ એટલા હોરન કે નહીં કાંઈ, શાંતિ જ શાંતિ છે. હોટલે જઈ છીએ ઉપર રૂમમાં જમી કરીને. મારી ગેંગ ધીમે ધીમે ઊભી થઈ છે. બાયું વાતુમાં ચડી ગઈ છે. લિફ્ટ આવી ગઈ છે. જાય છે લિફ્ટ ધીમે ધીમે ઉપર. આવી ગયો. કન્સ્ટ્રક્શન ચાલુ છે. અહીંયા પાર્ટીશન મારી દીધું ને અમે આવી ગયા છીએ અમારા રૂમે. ઓલા લોકો શું કરે છે? હજી આવ્યા કે બેઠા? પરિયાણ કરે છે, પરિયાણ.